હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધાનું મારા ચેનલમાં સ્વાગત છે. ને આજે આપણે બનાવ્યું છે ગરમા ગરમ ચા. અને સવારમાં ઉઠીને ચા પીને આપણે કરવાનું હતું સિલાઈ મશીનનું કામ. સિલાઈ મશીનનું કામ ફટાફટ કામ કરી નાખ્યું. કરવાના હતા કચરા પોતું કરતી હતી. એટલી વારમાં તો આપણા મહેમાન ઘરે આવી ગયા અને વિડીયો બનાવવાનો ટાઈમ હતો નહીં, કારણ કે રાંધવાનું બધું બાકી પડ્યું હતું. એટલે ફટાફટ મેં મારા બેને થઈને રાંધ્યું ને એને બટેકા સુધારી અને મેં બનાવી નાખી રોટલી. પછી દાળ ભાત ફટાફટ બનાવી નાખ્યા અને બધાને આપી દીધું સાથે જમવાનું. બધાએ સાથે જમી લીધું. પછી અમે મેં મારી બેને ઘસી નાખ્યા વાસણ ઘસીને અમે બંને જણા અંદર આવી ગયા અને અમે બધા ચારેય જણાએ ભેગા થઈને વાતો કરી, ઘરની બધી દુઃખ સુખની વાતો કરીને અમે બધા બેઠા હતા. એટલી વારમાં મારા મેડનો છોકરો રોવા માંડ્યો અને રીસાઈ ગયો. હવે એ રીસાઈ ગયો ને એને જ આવતું ઘરે. હવે ઘરે એને રીસાઈ ગયો હતો એટલે એને લઈ જવો હતો. એટલે અમે આવી ગયા બહાર આવે તો કે હાલો હવે ઠેલો લઈ લો ને અમારે જવું છે ઘરે. તો પછી અમે આવી ગયા એમને મૂકવા બહાર ને આ ગયા હતા પેટ્રોલ લેવા, કારણ કે અમારી એક્ટિવામાં પેટ્રોલ ખતમ થઈ ગયું હતું. પછી બધાને બહાર આવીને મૂકીને આવજો કહીને અમારે આવવાનું હતું પાછું ઘરે. એટલે નિરાલીબેન કે મને આ વિડીયોમાં લો મસ્ત મજાની, હું આવજો કહું. નિરાલીબેને અમને આવજો કહીને બેસી ગયા એક્ટિવા અને એમને કરી નાખ્યા અમે બાય આવજો બાય કરીને અમે આવી ગયા ઘરે. એટલી વારમાં અમારા ઘરે આવવાના હતા બીજા મહેમાન. એ ઘરે આવી ગયા એટલે કે અમને લાગે છે ભૂખ. નીલમ દાળ ગરમ કરીને દાળ ભાત અમને આપી દો. એટલે ફટાફટ મેં દાળ ગરમ કરીને પછી મારા દેરને આપી દીધા દાળ ભાત ખાવાનું. ગડ્ડુભાઈ અમારે જો આવીને ટ્રેક્ટરે રમતા હતા ને પછી ખાઈ લીધા.